જય સચ્ચિદાનંદ. નમો વીતરાગાય, નમો રિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહી સપસાહુણમ. એસો પંચનમુકારો સબ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિંગ પડમમ હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. શું કહે છે રૂપલ? બધું બરાબર ચાલે છે? આપો રૂપલને માઈક. બરાબર ચાલે છે. કઈ અંદર ગુંચાતું નથી? બધું ગુંચાતું નથી, પણ હવે હમણાં પેલો પ્રસંગ આવ્યો, ઈશિતની બેબી આવી. બેબી આવી? હા, તો હવે એમ હતું અત્યાર સુધી કે બહુ મમતા નથી, એ તો ફોરેન રહે છે ને તો આપણે તો રહી શકીએ છીએ. ત્યારે પછી મમતા દેખાઈ. મમતા દેખાઈ કે ફોટો હોય બેબીનો તો થોડી થોડી વારે ખોલીને જોઈ લઈએ, હા, જોઈ વિડીયો લઈએ. આવ્યો તો જોઈ લઈએ. મને બતાવે તો મને જોવાનું મન થયું. એટલે છે ને એ જે રોફ હતો ને કે છોકરાઓ વગર અમે રહી શકીએ છીએ, હા. એ પાછી આવું થયું ને એટલે પાછી મમતા દેખાઈ આ ગઈ થાય હતી ને? કે આ તો વ્યાજનું વ્યાજ મળે તો છોડવાનું ક્યાં મન થાય? અને પાછું આપણને ઊંચું પદ મળે પાછું. એટલે પેલો કહેવાય ને અમુક દેખાય કે થઈ ગયું, પણ એવું હોતું નથી, અંદર પડેલું હોય છે. જેમ કે હા, એ તો હોય જ છે. હવે એક છે અને રહેવાનું પાછું, હા. એ જવાનું નથી. ખાલી તમારો ઉપયોગ બરાબર કરવાનો ભાગ રહે છે. બરાબર. સાચું ને? કે હવે ઉપયોગ બરાબર કરવાનો એટલે શું છે તે કે આ બધા સંબંધો છે પણ એ વ્યવહાર દ્રષ્ટિથી જ છે, નિશ્ચયથી નથી. બરાબર. સાચું ને? હવે દાખલા તમને રહે છે તો આ સંજોગને તમે વ્યવહાર દ્રષ્ટિથી નથી જોયું, નિશ્ચય દ્રષ્ટિથી જોયું. બરાબર. વાંચમે કે ના સમજાય? તો આપણે વ્યવહાર દ્રષ્ટિથી છે જ, બરાબર. પણ એ વ્યવહાર દ્રષ્ટિથી છે એ સમજવું પડશે ને. હા. તો આજે દાદાએ કીધું કે જગત પણ સત્ય છે ને બ્રહ્મ પણ સત્ય છે. પણ જગત કેવું છે? વિનાશી સત્ય છે અને બ્રહ્મ અવિનાશી સત્ય છે. બરાબર. તો છે જ ને. છે જ. ઈશિત આપણો છોકરો છે, લગ્ન કર્યું. સાચું ને? એને લગ્ન ત્યાં કર્યું, પણ આપણે અહીંયા આપણે પાર્ટી કરી, બધાને બોલાયા, નજીકના લોકોને જમાડ્યા, વાતચીત થઈ, બધું સરસ થયું. સાચું ને? હવે આવા સારા સમાચારમાં કે એના ત્યાં બેબી આવી તો આપણું પદ પણ મોટું થયું અને આપણે છે જ. ઈશિતને એમ થાય કે મમ્મી કહેવાય, ઈશિતની વાઈફને આપણે એમ થાય કે સાસુ કહેવાય. બરાબર. અને ઈશિતની બેબીના શું કહેવાય તમે? દાદી. દાદી કહેવાય. એટલે જો સાસુ થયા, મમ્મી થયા અને દાદી થયા, 3 પદ મળ્યા એટલે તો ઊંચું કહેવાય કે ના કહેવાય? પણ રિલેટિવ વ્યૂપોઈન્ટથી રૂપલ છે કે રિયલ વ્યૂપોઈન્ટથી છે? રિલેટિવ. તો પછી એની જોડે સંકળાયેલો ઈશિત પણ રિલેટિવ વ્યૂપોઈન્ટથી છે ને. તો એની જોડે સંકળાયેલી જે એની વાઈફ છે એ રિલેટિવ વ્યૂપોઈન્ટથી છે ને. અને માયરા પણ રિલેટિવ વ્યૂપોઈન્ટથી જ છે ને. તો ડ્રામેટિકલી ઓટોમેટિક થઈ જશે બધું. આ વ્યવહાર દ્રષ્ટિથી જોયું તમારે? બરાબર. કે વ્યવહાર દ્રષ્ટિ જોયું તો એ ડ્રામેટિકલી વ્યવહાર થઈ જાય છે. અત્યાર સુધી કેવું હતું કે જાણે મમતા છે નહીં એવું લાગતું હતું મને, કે રહે છે છોકરાઓ તો હું બી રહી શકું છું એમ જાણે. હા, એટલે આપણે સામાન્ય આપણી દ્રષ્ટિ કેવી છે કે મમતા છે નહીં. એટલે એ ત્યાં આગળ પ્રતિભાથી શું થયું તો કે જગતને તમે ખસેડ્યું, સંજોગને ખસેડ્યા, વ્યક્તિને ખસેડ્યા, વસ્તુને ખસેડ્યા, અથવા તો કુદરતી રીતે આ બધું થયું. બરાબર. એટલે આપણને એવું ભ્રાંતિ થઈ ગઈ કે હવે મારે કઈ મમતા જેવું છે જ નહીં. ત્યાં આગળ દેવી આવી ને અહીંયા તમારે ઓટોમેટિક મમતા થઈ ગઈ. અહીંયા પેલી કહેવત લાગુ પડે, જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની ગઈ. હા, તો આપણે જીવતા હોય તો આપણું નામ બોલાય છે ને મરી ગયા પછી પણ બોલાય છે. કોણ છે? તો કે આ તો ઈશિતના મમ્મી છે કે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે કે છૂટાતું નથી બધી વસ્તુ. તો હવે છૂટવાનું શું છે તો કે આ સંયોગને ઉપયોગપૂર્વક જોવાનો, જાણવાનો છે ને સમજવાનો છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? કશું ખસેડવાનું નથી અને કશું નથી એટલે આપણે મમતા રહિત થઈ ગયા છે, તો એ ભ્રાંતિ છે. બરાબર. અને બધું છે ને એમાંથી બહાર નીકળાતું નથી, સત્સંગમાં આવવાતું નથી, એટલે આપણે મમતામાં છે એ પણ ભ્રાંતિ છે. વાત સમજાય કે નહીં? તો કે એ જવાબ કરેક્ટ છે જ નહીં. એ તમને જે દેખાય છે કે તમને સમજાય છે એ તો રિપલની દ્રષ્ટિથી તમે જોવો છો ને સમજાય છે.
કે આ કોઈ નથી એટલે હવે આપણા બધા વિના ચાલે છે બધી વસ્તુ. હા સાચું ને? તો કે આ અવસ્થામાં ભૂલો છે કે દ્રષ્ટિમાં ભૂલો છે? દ્રષ્ટિમાં ભૂલ. દ્રષ્ટિમાં ભૂલો છે, અવસ્થામાં નથી. એટલે હવે કોઈ નથી એટલે આપણે મમતા વિના ન થઈ ગયા હા અને આપણે સંયમી થયા છે તો ભ્રાંતિ છે. ભ્રાંતિ હતી. હા સમજે કે ના? એટલે ભ્રાંતિ આખી આ બેબી એ તો સંજોગ ખસ્યો છે એટલે લાગે કે આપણે મમતા નથી. હમણાં સંજોગ આવશે એટલે થશે તમારું બધું શું. એટલે સંજોગ આવ્યો ને એટલે એમાં પહેલા શરૂઆતમાં એવી ખ્યાલ ના આવે, પણ થોડી વાર થાય ને એટલે પાછો ફોટો ખોલીને થાય ને, જોઉં. બહુ થાય. વિડીયો આવ્યો હોય તો બે વાર જોઉં. એટલે પછી વિચાર એવું આવ્યો નહીં, કે અહીંયા ઇન્ડિયા આવશે ને તો એના મમ્મી ને પપ્પા પાસે મારા જશે જ નહીં, તમારી પાસે થોડી વાર લઈ લે. ના હું એને નવડાવીશ એમ કે આ કપડાં નહીં પણ આ કપડાં હું લઈ આવી ને હમણાં એ કપડાં પહેરવાના, આ નહીં પહેરવાના, તારે નહીં પહેરવાનું. બહુ થશે તો પેલા ચમકી જશે. હાલ છોકરા મારા છે ને આ મમ્મીને કેમ આમ થાય છે આટલું બધું? તો કે આ મૂડીનું વ્યાજ આવ્યું કે એટલે વ્યાજનું વ્યાજ આવ્યું તમારું બધું શું. એટલે અહીંયા આ ખબર પડે છે કે આ આપણો ઉપયોગ વિનાનો વ્યવહાર છે. એટલે એ ઉપયોગ વિનાનો વ્યવહાર છે એટલે ખબર પડે કે આ અતિક્રમણ થયું. બરાબર. અને પછી એ ઉપયોગ વિનાનો વ્યવહાર છે એવું તમને ખબર પડી ગયું એટલે તમને તમારી ભૂલ દેખાય એટલે એ પ્રતિક્રમણ પણ થઈ ગયું. બરાબર. અતિક્રમણ સાથે તમને ભૂલ દેખાય એટલે પ્રતિક્રમણ થઈ જાય. બરાબર છે. હા તો ને અત્યારે વાત કરી તો એ રીતે તમને તમારી ભૂલ દેખાય, ભૂલ સમજાય બરાબર. કે ભાઈ લાગ્યું કે હવે ત્યાં છે ને આપણે નથી એટલે આપણે સંયમી થઈ ગયા. હા એવું બધું લાગતું હતું. હા સમજાય કે ના સમજાય? કઈ કોઈ ભાર નથી, આ તમારા બધાનો ભાર છે. રોકમાં પાછો જવાબ આપી ટેવાઈ જવાય એમ. કુદરતે સંજોગો બધા વિખરાઈ નાખ્યા, પાછા અમુક આવશે એટલે સંજોગ પાછા આવી જશે તમારી બધી વસ્તુ. અને આમાંનું કશું નહીં આવે પણ તમે જે દેશમાં રહ્યા છે ત્યાં કઈ વિચિત્ર થશે તો એના આધારે તમને અસરો થશે કે નહીં થાય? થાય થાય. આ પહેલગામમાં ધડાકા ભડાકા થયા તો તમે પદ્માસન વાણી બેહી ગયા કે નતા બેહી ગયા? બોલ છે જ ને. હવે આપણે કે નાવા નીચવાનું જ નથી કે નાવા નીચવાનું છે. આપણે તો કેટલી બધી પ્રક્રિયા પછી એ પ્રોબ્લેમ તમારી પાસે આવે. બાકી આ બધો પ્રોબ્લેમ તો ગવર્મેન્ટ સરકારે સોલ્વ કરવાનો છે, આપણે કરવાનો છે. અત્યારે તો મને લાગે હું જ કરું છું. પણ પેલી ગવર્મેન્ટ ને વિખરાઈ દો અને આપણે વહીવટ કરવા બેસી જાય. આપણે પ્રાઇમ મિનિસ્ટર બની જઈએ, રાષ્ટ્રપતિ બી આપણે બની જઈએ ને પેલા લશ્કરના વડા જે કે ને સ્થળ ના હોય, હવા ના હોય કે દરિયા ના હોય એ વડા પણ આપણે બની જઈએ બધું. બરાબર. આ લોકોને કઈ આવડતું જ નથી. આપણે તો આમ શૂટ એન્ડ શાઇટ. વાત સમજાય કે ના સમજાય? તો વિશિત ક્યાં છે પણ આ તો લાગુ વળતું નથી તેમ છતાં આમાં ઇન્વોલ્વ થઈ ગયા. હા એમાં થઈ ગયા. અને કલાકો સુધી જ્યાં સુધી આનું કઈક અમુક પ્રકારનું ડિસિઝન નહીં આવે ને કે જવા દો. નરેન્દ્ર મોદી 56 છાત્રી વાત કરે પણ એમ કહે કે ભાઈ 6 ની છાત્રી નથી એમ કે બધી વસ્તુ. હા શું ને આવું બધું ચાલ્યા જ કરવાનું અંદર બધી વસ્તુ. એ દ્રષ્ટિ નિર્મળ થઈ નથી અથવા તો તમને જે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિનો ઉપયોગ થતો નથી. વાત સમજે ને? કુદરતી રીતે બધું ફેરફાર થાય છે અને એના આધારે તમને લાગે કે આપણે હવે કશી ફાઇલ બાઇલ છે નહીં બધી. પણ ક્યારે શું ફાઇલ આવે કહેવાય નહીં બધી. પછી તમારું પેલું વાક્ય છે ને કે અસ્થિ મજ્જા લોહીમાં એટલું બધું ઘૂટી લાયા છે. બધું અજ્ઞાન એટલું બધું છે. અણુ પરમાણુ શ્વાસ ઉચ્છ્વાસ અસ્થિ મજ્જા ને બ્લડમાં છે. એવું પછી ખબર પડી. મેં કીધું આ તો જયમેશભાઈ બોલે છે વાક્ય તો બરાબર છે. આ તો કેવું પ્રયોગ સા મિશ્ર સા વિશ્ર સા વાત સમજે ને એટલે એટલું બધું અંદર છે કે ખબર જ ના પડે. હા તો કેન્સર થાય છે તો એને કાપીને કાઢવાનું હોય તેમ છતાં 6 મહિને 12 મહિને 2 વર્ષે તમારે આઈને ઉભું રહે છે. અને ના તો એનો પેલો રેઝ આપે છે ને બધા તો એ પાછું થોડા સમય પછી આઈને ના સમજે કે ના સમજે? એટલે એટલી બધી વસ્તુ છે. એ તમારી સામે જે સંયોગ આવે છે એ સંયોગને હજી તમારી રીતે જુઓ છો તો કોઈ વાંધો નહીં, તમારી રીતે જુઓ છો. પણ આ રૂપલની દ્રષ્ટિ છે, મારી દ્રષ્ટિ નથી. એટલે એ રીતે રૂપલની દ્રષ્ટિ છે તો બરાબર છે, પણ મારી દ્રષ્ટિ એ તો કે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટથી છે. એ સત્ય છે પણ એ વિનાશી સત્ય છે. પણ એવી રીતે વાર્તાલાપ નથી થતો. મારે ત્યાં ગઈ ઉપર 41 થી તમારે હતું, તમારે 55 ગ્રુપ ને પછી આ 56 થી તમારે આ છે તમારે 65 તમારે. તેમાં એક જણે પૂછ્યું કે ભાઈ હું જોબ કરું છું, મારા નીચે 20-25 માણસો કામ કરે છે
અમુક લોકો મને ફોલો થાય છે, અમુક બહુ જુનિયર હોય, નવા 6 મહિના 2 મહિના 1 વર્ષ પહેલા હોય, એટલે એટલા બધા સમજી ના શકે, કોઓપરેટ ના થાય. એટલે આપણે કોઈ પ્રોજેક્ટને પૂરો કરવો હોય તો ઘણા બધા ટેન્શન ને પ્રોબ્લેમ્સ આવે. હવે ઉપર સાહેબના સાહેબ હોય એટલે બધાને જવાબ આપવા પડે બધી વસ્તુ. તો ઘણી વાર એટલો બધો સ્ટ્રેસ થઈ જાય છે આ બધી વસ્તુ. તો કેવી રીતે આ બધી વસ્તુને ફેસ કરવી? વાત સમજાય કે ના સમજાય? તો સામાન્ય રીતે જોબ આપેલી છે તો દરેકનું એ જે એજ્યુકેશન છે એ પ્રમાણેની જોબ છે ને. ધારો કે એકાઉન્ટ નો હોય તો કોમર્સ નો સ્ટુડન્ટ હોય કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો જ એને એકાઉન્ટન્ટ તરીકે એપોઇન્ટ કરે, કે બીએસસી થયો એને એકાઉન્ટન્ટ તરીકે રાખે? તો કે ઇંગ્લિશમાં તમારે MA કર્યું હોય તો એને રાખે ખરું? ના રાખે. તો પછી તમે જે વિષયમાં ભણે છે એમાં ટેન્શન ક્યાં રહે? તેમ છતાં ટેન્શન સમજવું પડશે કે નહીં સમજવું પડે? વાત સમજાય કે ના સમજાય? તો શું જવાબ આપવાનો મારે? એને ટેન્શન રહિત કેવી રીતે કરવાનું? રૂપલ, આપણે બટાકા બાફો ને, બાફેલી વસ્તુ છે પેલો કે બફા સો નફા એવું કે છે ને. જે હોય ભરડી નાખો. આ લોટ વાળું ખાઈએ તો અંદર આંતરડામાં ચોંટી જાય ને, ભરેલું હોય ચોંટે ખરું? દલિયું ખાઈએ તો હાલ તમારે સારું ને. નાના છોકરાને દલિયું ખવડાવો કે ના ખવડાવે? અહીંયા આવશે એટલે દાદી દલિયું ખવડાવશે પેલા, કે આ લોટ બોટ નું નહીં ખવડાવવાનું, નહીં બધું એને ફેફસા આંતરડા બધું એ થઈ જાય. ભરડી નાખો બધું. શું કરો? તમને આ પ્રશ્ન આવે, તમે શું જવાબ આપો? કેવી રીતે નિવેડો લાવો રૂપલબેન? ના વિષય સમજાય? ના સમજાય? બરાબર છે. પુષ્પાબેન, કેવી રીતે નિવેડો લાવો તમે? જો મારી પહોંચશે કે શું છે જોઈ લેજો. આ ખુરશી આપી દે. મારે પાણી નહીં જોઈએ, મારું છે બોટલ. આમાં આપણે જે વાત કરી ને કે એકાઉન્ટનું ભણેલા હોય એને જ એકાઉન્ટનું કામ સોંપે, એના પરથી એવું લાગે કે જો એ મેનેજ નથી કરી શકતા તો કાં તો એ સબ્જેક્ટ એમણે ડીપલી સમજ્યો નથી, અને કાં એને પોતાના પર વિશ્વાસ નથી. અને ટેન્શન એને થાય છે એટલે એ સબ્જેક્ટને જે રીતે સમજવાનું છે કે એ બધી વસ્તુ એને બાકી છે તો જ એને ટેન્શન થાય, બાકી ટેન્શન શેનું થાય? બરાબર છે. વાત સમજે કે? બરાબર છે. તો હવે આને આ પ્રોબ્લેમ છે તો એને કેવી રીતે તમે તમારી પાસે તો કેવી રીતે સોલ્યુશન આપશો તમે એને? સબ્જેક્ટ ડિટેલમાં એને સમજવું પડે પોતાના સબ્જેક્ટ. સમજાવશો એને કે એને જે પ્રોબ્લેમ આવે છે માણસોને હેન્ડલ કરવામાં, તો એને જે સબ્જેક્ટમાં એની એક્સપર્ટનેસ છે, એક્સપર્ટાઇઝ છે, તો એ સબ્જેક્ટને તમે ફરીવાર મનન કરો એના પર કે આ કેમ આવે છે, એટલે પોતાની ક્યાં ભૂલ થાય છે. બરાબર છે. જો હું હેન્ડલ નથી કરી શકતી તો એનો મતલબ એમ છે કે મારામાં ક્યાંક ભૂલ છે, મને કંઈક દેખાતું નથી. પણ શું ભૂલ છે? એટલે કાં તો ફોર એક્ઝામ્પલ દ્રષ્ટાંત સાથે તો હું મારી રીતે બધાને ચલાવવા જતી હોઉં કે મારી એક ડિઝાઇન હોય કે ઘરમાં લેડીઝ અમે કામ કરતા હોઈએ તો બધા લેડીઝને એવું રહે કે મારી ડિઝાઇન પ્રમાણે મારું રસોડું સચવાવું જોઈએ, મારી ડિઝાઇન પ્રમાણે મારું ઘર રહેવું જોઈએ. એના પરથી મને એવું લાગે છે કે એને એ પોતાની અમુક ડિઝાઇન હોય કે મારા માણસો આ રીતે કામ કરવા જોઈએ, મને ફોલો થવા જોઈએ. બરાબર છે. પણ એ દરેક વખતે શક્ય નથી હોતું, એટલે એની અંદર એને એડજસ્ટમેન્ટનું નેચર, બરાબર છે, કે એને જે કે છે ને કે કોન્સિસ્ટન્સીસ ને બધાને ધ્યાનમાં રાખવું જોઈએ. બરાબર છે. કે આમ થઈ પણ શકે અને ના પણ થઈ શકે. બરાબર છે. રાજેશ, તું કેવી રીતે નિવેડો લાવે? તારી જોડે આવો કોઈ પ્રોબ્લેમ આવે તો કેવી રીતે લાવે? એટલે આમ પ્રેમથી. આ પ્રેમ પણ ફોર એક્ઝામ્પલ દ્રષ્ટાંત સાથે પ્રેમ તો છે જ, પણ આપણે પ્રોબ્લેમ સોલ્વ કરવાનો છે.
હા એટલે એને જેમ ટ્રાફિક જામ થઈ ગયો ને તમારે મોડું થાય તો બહાર નીકળીને સમજાવીને કન્વિન્સ કરીને બે હાથ જોડીને પગે પાડીને એડજસ્ટમેન્ટ કરો છો કે નથી કરતા? હા. પ્રેમથી પણ કેવી રીતે એટલે પ્રેમથી? એ પોતે અંદર પોતે સ્વાધ્યાય સંશોધન કરવું પડે કે ભાઈ શેના આધારે મારાથી આ બધા સોલ્યુશન નથી આવતું. હા, આ પોતે સંશોધન કરે. શું સંશોધન કરે? પોતે એટલે કરવા શું ક્યાં ક્યાં રૂકાવટ આવે છે એમ કે ભાઈ સામેવાળાને મારી વાત પહોંચતી કેમ નથી, અથવા મારી ડિઝાઇનમાં શું મિસ્ટેક છે કે એવી કે મારી અંદર શું ખામી છે કે એને પહોંચતી નથી બરાબર વાત. એટલે એ મને એવું બહુ લાગે છે. સરસ, બહુ સરસ. દિગંત તું શું કહે છે? એકબીજાની જોડે વાતો કરી અને સોલ્યુશન લાવવું જોઈએ. તો કે એકબીજાની જોડે વાતો કરીને સોલ્યુશન લાવવું. એકબીજાને સમજવા જોઈએ. બરાબર છે. એમની બી વાત સમજવી જોઈએ ને આપણે આપણી વાત ધીરે રહીને મૂકી દેવી જોઈએ. તો કે સામાન્ય રીતે એકબીજા જોડે વાત કરવાનો ભાગ નથી. ધારો કે તમને પ્રોબ્લેમ આવ્યો છે તો દાદાનું એક વાક્ય છે, ભોગવે એની ભૂલ. એટલે એકબીજા જોડે વાત કરવાનો ભાગ નથી બનતો, કારણ કે હું ભોગવું છું માટે મારી ભૂલ છે, મને ટેન્શન થાય છે. એટલે એકબીજા જોડે વાત કરીને પ્રોબ્લેમનું સોલ્યુશન નહીં આવે. એ ક્રમિક રીતે બરાબર છે, અહંકારની દ્રષ્ટિએ બરાબર છે, પણ અહીંયા હું ભોગવું છું માટે ભૂલ મારી છે. હવે ભૂલ મારી છે તો શું છે એ સમજવું પડશે. હવે એને બોધેરેશન થાય છે, ટેન્શન થાય છે, આ બધી વસ્તુ છે. તો બોધેરેશન એમને એમ થતું હશે કે કંઈક એની પોતાની એ સંજોગમાં એનું વિઝન ત્યાં પહોંચતું નથી માટે થાય છે. વિઝન પહોંચતું ના હોય એટલે એ વિઝન પહોંચતું નથી એટલે એના આધારે એને પ્રોબ્લેમ થાય છે. એટલે અત્યારે ભોગવટો પ્રશ્ન કરનાર છે, જે જુનિયર છે કે એનાથી થોડા સિનિયર છે, એનાથી થોડા સિનિયર છે, એનાથી ઉપરના છે, બીજાથી છે, વાત સમજે કે એને નથી. એની જોડે કામ લેવું તો એ કામ આપવા તૈયાર છે, પણ એને સમજાઈ નથી શકતો. એટલે એ જે રીતે કામ લેવું છે એવી રીતે પેલો આપી નથી શકતો બધી વસ્તુ. એટલે ભોગવેની ભૂલ. એટલે એકબીજા જોડે વાત કરવાનો ભાગ નથી દેતો, પોતાની જ જોડે એ કરવાનો છે. એટલે પોતાનો ઉપયોગ ક્યાં શું છે એ સમજવાનો ભાગ છે. તો કે ભાઈ પ્રોબ્લેમ્સ હોય, હું ભોગવે એની ભૂલ સમજી લઉં તો કામ તો થવાનું નથી ને. હા, તો કે ભોગવેની ભૂલ સમજવું એટલે અહીંયા ભૂલ આપણે એકબીજા જોડે વાત કરવાની વાત કરી તો કે એકબીજાની જોડે વાત કરે તો સોલ્વ ના આવે. એટલે હવે આપણે અંતર્મુખ થયા કે એકબીજા જોડે વાત કરે તો સોલ્વ ના થાય, પણ અહીંયા એવું કીધું છે કે ભોગવેની ભૂલ એટલે હું આજે ભોગવું છું એટલે મારી ભૂલ છે. હવે ભૂલ શું છે એ એને સમજવાનો ભાગ છે. તો કે સામાન્ય સંજોગોમાં તમારા જે બધા વ્યવહારો છે એ વ્યવહારમાં એટલે ધારો કે વ્યવહારો છે એટલે વર્તમાન થયું કે ના થયું, તો એ વર્તમાનની અંદર ભૂતકાળ છે કે ખાલી વર્તમાન જ છે? તો એ વર્તમાનની અંદર ભવિષ્યકાળ છે કે વર્તમાન જ છે? ભવિષ્યકાળ પણ છે. એટલે એ વર્તમાનની અંદર ભૂતકાળ છે અને ભવિષ્યકાળ છે, માટે એની સામે જે સંયોગ આવે છે એને એઝ ઇઝી દેખાતા નથી, એટલે પ્રોબ્લેમ છે. હવે સોલ્યુશન ક્યારે આવશે? તો કે એના વર્તમાનમાં ભૂતકાળ એને ઉડાડવો પડશે, વર્તમાનતામાં આવે તો એના વર્તમાનમાં એને ભવિષ્ય એનું ઉડાડવું પડશે. તો ક્યાં એકબીજા જોડે વાત કરવાની કે પોતાને જ પોતાની જોડે વાત કરવાની રહી? વર્તમાનતામાં આવે તો જ વાત સમજ્યા ને? વર્તમાનતામાં આવે તો વર્તમાનતામાં બેને નથી લાવવાનું, આપણે જ લાવવાનું છીએ. વર્તમાનતામાં આવ્યું તો સામેનું તો બધા નિમિત્ત નિર્દોષ શુદ્ધ જ છે, ભૂલ વાળા આપણે પોતે છે, કારણ કે ભોગવેની ભૂલ છે. તે વર્તમાનતા તો હવે વર્તમાનતાના આપણા બધા ડે ટુ લાઈફના વ્યવહારો જોઈએ કે ના જોઈએ? હવે આપણે ડે ટુ લાઈફના વ્યવહારો ના જોઈએ, પણ જેમ દાદા ભગવાનનો વ્યવહાર કેવો હતો આપણને ખબર છે ને, કે દાદા ભગવાન સામાન્ય રીતે બરોડાથી બોમ્બે જતા હતા તો શું કરતા હતા? જેવી ગાડી સ્ટાર્ટ થતા ત્યારે શું કહેતા હતા કે ગાડી બરોડાથી બોમ્બે જાય છે. પણ સામાન્ય રીતે આપણે આવું કોઈ બોલીએ છીએ ખરા? એટલે શું થયું કે હું જઉં છું એવું થયું કે ના થયું? માટે એટલી એના દર્શન ઉપર આવરણ આવે છે, એટલે દર્શનાવરણ થયું તમારું. સાચું ને? એવી રીતે જઉં છું એટલે જ્ઞાન ઉપર આવરણ આવે છે તમારે. એટલે જેમ છે તેમ દેખાતું નથી, એટલે પછી એને સફોકેશન ને ગુંગળામણ ને બધા પ્રોબ્લેમ થાય. એટલે દાદા હતા તો કે ગાડી બરોડાથી બોમ્બે જાય છે, હું નથી જતો. હા, ગાડીમાં હું બેઠો છું એટલે ગાડી બોમ્બે જાય છે અને હું પણ જઉં છું, પણ ખરેખર તો ગાડી જાય છે. બરોડા છૂટી ગયું છે અને બોમ્બે ના, એ જવાબ નહીં બોલવાનો તારે. એટલે આ જ કચાશ છે. એટલે આપણે પોપટ બની ગયા છીએ, આપણે શુદ્ધાત્મા બનવો છે, પોપટ નથી બનવાનું. તો દાદાનું વાક્ય બોલી નાખ્યા એનાથી ચાલો. એટલે મને ખબર હતી, એટલે આ વસ્તુ જ બધા માંગુ છું, કારણ કે તમે જાણો છો, હું જાણું છું, એ આપણે નથી બોલવાનું. આપણે જો એકબીજાની જોડે વાતો કરે સોલ્યુશન સબ બરાબર નથી.
તો આપણે આ શબ્દ બોલ્યા છે કે ભાઈ હવે આપણે બરોડા છૂટ્યું, તો કે ના, એ વસ્તુને બરાબર સમજવાનું છે કે આ કેવી રીતે એને એપ્લિકેશન કરવાનું છે. તો કે ગાડી બરોડાથી બોમ્બે જાય છે, હું નથી જતો. એટલે તરત હું જનારો છું એ નીકળી ગયો, હું આવનારો છું એ નીકળી ગયો. વાત સમજાય ને? પછી શું કરે છે તે કે ગાડી સ્ટાર્ટ થાય એટલે બીજું વાક્ય બોલે છે કે બરોડા છૂટ્યું છે ને બોમ્બે આવ્યું નથી. શું કહેવા માંગે છે? ફ્રી ટાઈમ છે મારા જોડે. તો કે નહીં, આ જવાબો તમે રેડીમેડ બોલો છો, જે જવાબ આલે એ જ શબ્દ બોલો છો. એટલે તમે ટેપ રેકોર્ડ થઈ ગયા છો, તો ખરાબ ભાષામાં પોપટ થઈ ગયા છે, શુદ્ધાત્મા નથી થયા. ફ્રી ટાઈમ એ વસ્તુ નથી, આ સોલ્યુશન લાવવાનું છે. વર્તમાનતા, વાત સમજાય કે ના સમજાય? એટલે તમારા વર્તમાનતામાં ભૂતકાળ છે. કે દાદા દાખલો આપતા હતા કે તમે નીકળવા જાઓ છો ને કોઈક આવે છે અને તમને લાખ રૂપિયા આપી જાય છે. હવે લાખ રૂપિયા ગણવા અને મૂકવામાં આપણી પાસે બી 5 જતી રહે તો આપણે ગાડી ચૂકી જઈએ છીએ. એટલે આપણે ત્યાં ટેબલ પર જ મૂકી દઈએ છીએ અને તાળું બંધ કરીને આપણે નીકળી જઈએ છીએ. અને કે સ્ટેશન પહોંચીએ છીએ તો ગાડી સ્ટાર્ટ થવાની એ છે અને આપણે બેસીએ છીએ અને બધું બરાબર બેસ્યા પછી એકદમ જ યાદ આવે, ઓહો પેલા ચંદુલાલ લાખ રૂપિયા આપ્યા પણ એ તો ટેબલ ઉપર જ રહ્યા, કબાટમાં મૂક્યા જ નથી. તો તમારા વર્તમાનમાં ભૂતકાળ આવ્યો કે ના આવ્યો? ચાલ્યા જ કરે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? તે સામાન્ય રીતે તમે કોઈ બી એરિયામાં મકાન લો તો લુચ્ચા લફંગા ચોરોના એરિયામાં લેતા હશો મકાન તમે? શું કહે છે દિગંત? સારા એરિયામાં. તમે કબાટમાં મૂક્યું કે અંદર બહાર ટેબલ પર મૂક્યું, ક્યાં આપણે ચોરાવાનું કે જતું રહેવાનું છે? અને આપણે જે રહીએ છીએ તો આપણા માણસો છે કે કામવાળાની દ્રષ્ટિને હાથ ને બધું ચોખ્ખું છે તો જ આપણે રાખીએ છીએ કે એમનેમ છે. એટલે જવાનો ભાગ નથી રહેતો કે રહે છે તમારે બધી વસ્તુ. અને સામાન્ય આપણા ઘરમાં કેમેરા રાખતા એટલે ખબર તો પડે ને કોણ આવ્યું કોણ લઈ ગયું બધી વસ્તુ. પણ તેમ છતાં એ ભાગાકાર ગુણાકાર થાય છે ખરો? તો કે નથી થતો. સાચું ને? એને આ વસ્તુ સમજવાની છે. એટલે આ અહીંયા તમારા દાદા હવે ગાડીની અંદર બરોડાનો વ્યવહાર નહીં કરે, પણ સામાન્ય રીતે આપણે બધા કરીશું. આપણે દાદા ભગવાન જે બોલ્યા છે વાક્ય બોલે છે એટલે આપણને લાગે કે હું જ્ઞાનમાં છું. ના, એ તો બહુ ભ્રાંતિ છે અને આ ભ્રાંતિ કોઈ કાઢી નહીં શકે. ક્યાં તો ભોગવી નીકળશે, ક્યાં તો કોઈ તમને ખટપટીઓ વિતરાગ આવશે ને એ ખટપટ કરશે તો નીકળશે બધું. વાત સમજાય કે ના સમજાય? એટલે ગાડીની અંદર હવે બરોડાનો વ્યવહાર નહીં કરે. હવે બોમ્બે જાય છે તો કામ માટે જ જાય છે. હવે કેસ છે, કોર્ટનો કેસ છે, પણ હવે બોમ્બે આપણે ટ્રેનની અંદર બોમ્બેનું બધું કરશે, પેલા નામ કહી દઈશ, પેલા નામ કહી દઈશ, પેલા નામ કહી દઈશ, તો કે પ્રોબ્લેમ સોલ્વ થશે ખરો? એટલે ગાડીની અંદર બોમ્બેનો વ્યવહાર નહીં કરે એટલે ભવિષ્યનો પણ વ્યવહાર નહીં કરે. અને એ રીતે એના વર્તમાનમાં ભૂતકાળનો ભાગાકાર થશે અને ભવિષ્યનો ભાગાકાર થશે. ત્યારે વર્તમાનમાં આવશે ત્યારે એની સામે જે આવશે એને એઝ ઇટ ઇઝ દેખાશે કે સમજાશે. પછી એને બોધરેશન કે ટેન્શન રહેશે ખરું? તો સામાન્ય રીતે આપણે આવી દ્રષ્ટિ ડેવલપ કરી છે કે બધું વિધિ અંદર કે ક્રિયાકાળમાં જ જઈએ છીએ. હું કંઈક જાણું છું, કંઈક જાણું છું, કંઈક જાણું છું, એ જ છે કે બીજું કંઈ છે? હું એનો સિનિયર છું, હું આનો સિનિયર છું, આ જુનિયર છે, હજી નવો આવે છે એને ખબર જ ના પડે બધી વસ્તુ. પેલું તો 50 માણસ એના હાથ નીચે કામ કરતા અને ઉપર બધાને પોતે વિધિન ફ્રિક્શન કરી દે કે ના કરી દે. પેલા કેલ્ક્યુલેટરમાં 12 × 12 લગાવે તરત 144 આવી જાય છે. ને આપણો માણસ કોઈ બીને ઓળખી જ ના શકો. તો સમજ પડે ને કે આપણા વર્તમાનમાં ભૂતકાળ છે, ક્યાં તો ભવિષ્ય છે, અથવા તો ભૂતકાળનો ભય છે, ક્યાં તો ભવિષ્યની ચિંતા છે. એટલે આ રીતે વસ્તુ છે. હવે આ તમારે આ ખબર ખાલી આ વર્તમાન આપણે આ રીતે જ્ઞાની પુરુષનો જે ઉપયોગ છે એવો આપણો ઉપયોગ છે જ નહીં. સાચું ને કે ના સમજાય? સામાન્ય રીતે આપણા બધા વ્યવહારો છે તો કોઈ બી કર્મને ફેસ કરવા માટે વ્યવહાર કરીએ છીએ કે કર્મને ઇગ્નોર કરવા માટે આપણે જાણવા માટે પ્રયત્ન કરીએ છીએ? દિગંત, કર્મને ફેસ જ કરીએ છીએ. તો કે ક્યારેય પણ કર્મને ફેસ નથી કર્યું. જેને કર્મને ફેસ કર્યું હોય એને આ પ્રોબ્લેમ્સ ના આવે. તમારે ફેસ કરવું એટલે વર્તમાનતામાં આવવાની એક પ્રક્રિયા છે. આપણે કર્મને ઇગ્નોર કરીએ છીએ, ટાળીએ છીએ. વાત સમજાય કે ના સમજાય? કર્મને ક્યારે પણ કોઈએ ફેસ નથી કર્યું અને એને પઝલ્સ ના આવે, તમારે પ્રોબ્લેમ્સ ના આવે. તમારે વાત સમજાય કે ના સમજાય? આજે આપણે પોતે જ પસંદ કરીએ છીએ કે આ છોકરી જોડે પરણવું છે, આ છોકરા જોડે પરણવું છે, અને પસંદ કર્યા પછી 5-10 વર્ષ પછી બાવો બનીને લંગોટ લગાવીને હિમાલય જતો રહે છે. તો શું એનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો?
તો શું લાડી વાડી ગાડી બાધક છે ને? પણ છોડ્યું તો એ જ ને, ફેસ નથી કર્યું. વાત સમજ્યા ને? તો કે લાડી વાડી ગાડી છોડીને લંગોટ લગાવીને હિમાલયમાં જતો શું પ્રોબ્લેમ સોલ્વ થશે કે ઓર વધશે? તે વસ્તુ જ બતાવે છે કે કોઈ સંજોગ એને એ સંજોગને ફેસ કરવા બદલે ખસેડે છે. એટલે જગત, સંજોગ, વ્યક્તિ વસ્તુને ખસેડે છે, ફેસ નથી કરતો. વાંચું ને? એ જગત, સંજોગ, વ્યક્તિ, વસ્તુ બધા વિતરાગ છે. તમારા સિવાય આખું જગત વિતરાગ છે. તમારું ખૂન કરે એ પણ વિતરાગ છે. તમારી જોડે દગો ફટકો કરે એ પણ વિતરાગ છે. પોઈઝન પણ વિતરાગ છે. અને AK-47 પણ વિતરાગ છે. કે મારે દિગંતને મારવું છે એવું છે? એને એવું છે જ નહીં. વાત સમજાય ને? તો પોઈઝન ને એવું છે કે દિગંતને મારે મારવું છે? બધા વિતરાગ છે. તો હવે ધારો કે દિગંત મરી જાય છે, તો આ લોકોએ માર્યું કે દિગંત પોતાના સ્વભાવમાં નથી એના આધારે મર્યો છે? પોતાના સ્વભાવમાં નથી એના. તો તમારે આ બધું પઝલ કે ગૂંચાળો ના થાય તો તમારા સ્વભાવમાં આવવાનું છે. તો દાદાએ તો સ્વભાવમાં બેસાડ્યા છે. પણ તેમ છતાં આજે આ પ્રશ્ન પૂછાય છે તો એકબીજા જોડે વાત કરો. એકબીજા જોડે વાત તો એ તો અહંકારની આપલે થાય. સામે તો એકબીજા જોડે વાત કરે છે તો ખરેખર એકબીજાનું ફોલો થાય છે કે દરેકની પોતપોતાની સત્તા જ વાપરીને એને ઉડાડે છે. પોતાને આધારે જ ઉડાડે છે. પછી લાગે કે સત્તા નથી એટલે પેલાને આધીન થાય છે, પણ એ ખરેખર સત્તા નથી માટે આધીન થાય છે. એટલે એકબીજા જોડે વાત કરે ને પ્રોબ્લેમ સોલ્વ થાય એવું પહોંચી નથી વળતો માટે આધીન થાય છે. હા, શું ને? આ ફાઇલ નંબર 2, 3, 4, 100, 1000, 10,000, લાખ, કરોડ, ખાલી ફાઇલ નંબર 1 નો સંભાવના નિકાલ કરો એટલે બાકીનો ફાઇલનો નિકાલ થઈ જાય. દિગંત વાત સમજાય કે ના સમજાય? પુષ્પાબેન વાત સમજાય કે ના સમજાય? ભોગવેની ભૂલ વાત શું સમજાય કે ના સમજાય? એ નિરાધાર શબ્દ નથી આપ્યો તમને. વાત સમજાય કે ના સમજાય? કોઈ પણ ચલો એટ એ ટાઈમ એ પ્રકારની કોઈ દ્રષ્ટિ તમારામાં આવે નહીં, પણ ગાડી ઉપડે એટલે શું થાય કે ગાડી ચાલતી એટલે ચાલતી ગાડી ચડી એટલે જરા આપણા થઈએ, સામાન ગોઠવાઈ ગયો, આ બધો ચેક કરી દીધા. પછી શું કરીએ છીએ? રૂટિંગ વ્યવહાર. બરાબર. એ પછી બી તારે હાલું આ ગાડી બરોડાથી બોમ્બે જાય છે, બરોડા છૂટી, બરોડા એટલે શું અને મુંબઈ એટલે શું? વાંચું ને કે ના સમજાય? ક્યારે કોઈ પણ કાળે એને વર્તમાનમાં આવવા માટે પ્રયત્ન જ નથી કર્યો. હવે અત્યારે તો દાદાએ તમને જ્ઞાન આપીને વર્તમાનમાં બેસાડી દીધા. બરાબર છે. બાય રિલેટિવ પણ ખાલી પુષ્પાબેન માટે જ છે? આખા જગતમાં. તો રિલેટિવ પણ ખાલી કોઈના વાઇફ છે એના માટે છે? ના. તો રિલેટિવ પણ કોઈની દીકરી છે એના માટે છે? ના. તો કોઈની મમ્મી છે એના માટે છે? ના. આ રિલેટિવ શબ્દ આત્મા સિવાય બધું રિલેટિવ છે એવું કે છે. બરાબર. હવે આત્મા સિવાય બધું રિલેટિવ છે એટલે તમે વર્તમાનમાં આવી ગયા, સ્વભાવમાં આવી ગયા, પણ તેમ છતાં એ વાક્ય વપરાતું નથી. બરાબર છે. વાત સમજાય કે ના સમજાય? તો દાદાની વાતો બધી કેટલી એ બધી છે. વાત સમજાય કે ના સમજાય? તો એવી રીતે નથી કરવાની. આપણે છૂટવાનું છે. નિશ્ચય કરીને છૂટી ગયા છે. બરાબર છે. પણ તમારી અજ્ઞાશક્તિ ને પ્રજ્ઞાશક્તિ છે એ અત્યારે અજ્ઞાશક્તિ હાવી થઈ ગયેલી છે. તે દાદાએ જે દ્રષ્ટિ આપી છે એ અજ્ઞાશક્તિ સામે પ્રજ્ઞાશક્તિ વાપરીને ભાગાકાર ગુણાકાર કરવાના છે. બરાબર છે. અજ્ઞાનનો ભાગાકાર કરવાનો છે અને જ્ઞાનનો ગુણાકાર કરવાનો છે. જગતને ખસેડવાનું નથી. બરાબર. સંજોગને ખસેડવાનું નથી, વ્યક્તિને ખસેડવાનું નથી, વસ્તુને ખસેડવાની નથી. બરાબર છે. ક્રમિક માર્ગમાં એવું છે. એટલે દાદા તો જ્ઞાન આપે પછી શું કહેતા હતા? જેનો ત્યાગ કરાવવાનો છે એનો ત્યાગ કરાવી દીધો, જેનું ગ્રહણ કરવાનું છે એનું ગ્રહણ કરાવી દીધું. હવે ત્યાગ ગ્રહણનો કડાકૂટો રહ્યો નથી. બરાબર છે. હવે તેમ છતાં એ પ્રોબ્લેમ છે તો ખાલી સમજવાનો ભાગ જ રહ્યો કે બીજો છે? બરાબર છે. તો સમજણ ક્યારે ઉભી થશે? દાદાના વાક્ય બધું બોલશો એટલે સમજણ ઉભી થશે ના? કે પ્રશ્ન કરશો તો ઉભી થશે. બરાબર છે. પ્રશ્ન તમે એ સંજોગને કેવી રીતે જુઓ છો અને જ્ઞાની એ સંજોગને કેવી રીતે જુએ છે? બરાબર છે.
તમારા જીવનમાં એવું કન્ક્લુડ આવ્યું છે કે આ જગતમાં બે જ વસ્તુ છે? ના, નથી આવ્યું. તમારો તો એવું હતું કે હાલો ક્યારે નિવડો આવશે, ક્યારે ઉકેલ આવશે, બરાબર. કે આ જગતમાં બે વસ્તુ છે એવું આવે છે? ના, નથી આવ્યું એવું. શું કે છે રૂપલ? ક્યારે ઉકેલ આવશે? આ તો પાર જ નહીં આવે એવું થાય ને? શું કહે છે? અને આ દાદા તો શું છે, આ જગતમાં બે જ વસ્તુ છે કે આત્મા અને સંયોગ. શું કહે છે રૂપલ? એટલે આપણે બોલવામાં તો એવું જ બોલીએ છીએ કે આત્મા અને સંયોગ. આપણ દાદા તો એને પ્રયોગ કરેલો પ્રયોગ છે, કરેલો છે, પણ આપણે હજુ કરેલો નથી એમ પ્રયોગ. આપણે તો ક્યારે કે ઇમ્પોસિબલ છે, હા, અથડામણ તો થાય જ ને, પણ નિશ્ચિત બોલે થાય જ ને, કે સંસારમાં રહે તો થાય જ ને. એમ કે તમારે કઈ છોકરા બૈરાઓને કશું નથી, તમને ના થાય, પણ અમને તો થાય જ ને. એમ કે મારે ઉત્તર જવું છે, પેલો દિગન કે ના આપણે દક્ષિણે જવું તો પ્રોબ્લેમ ના થાય. થાય. મારે પેલું દાન પુણ્ય કર્યું છે એટલે કે ભાઈ હમણાં ટાળી પડ કે હમણાં ખર્ચા છે, તો કે હવે મારે દાન આપવું છે, તો અથડામણ થાય જ ને. એમ કે બધી વસ્તુ મારે જયારે આપવાનું થાય ત્યારે તમે ભજનમાં ભંગ પાડો છો તમારી બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? બરાબર. તમારું કામ કરવું તો કરો છો, પણ મારું કામ કરવું ત્યારે તો કે હમણાં ટાળી પડ કે ભાઈ, તો કે તમે આ તો દાદા જે બોલે છે જ બોલો છો. એ તો કે ભાઈ દવા હલાઈને પીવાની, દવા પીતા નથી આપણે બધી વસ્તુ. દાદાનું વાક્ય બોલો છો, એનાથી તમને તમારી ભૂલો જોવાના બદલે ભૂલો વધી જશે. વધી જાય. એવી રીતે જ્ઞાન આજે નથી કરવાનું. તમારે અહીંયા એવું તારણ કાઢો કે આ જગતમાં બે જ વસ્તુ છે, અથવા તો બે નહીં તો 100 વસ્તુ છે, એવું તો તારણ કાઢતો કરતા કરતા એ થશે. બરાબર. તમે જો દાદા ભગવાને તમને જ્ઞાન આપ્યું ત્યારે શું હતું? અનંત ચિત્ત હતું. હા, જયારે જ્ઞાન આપે છે ત્યારે એક ચિત્ત થાય છે, થાય છે. અને પછી 1 કલાક જ રહે છે. પછી એક ચિત્તમાંથી અનંત નથી થતું, પણ અનેકમાં આવે છે. અનેકમાં. એટલે ગણતરીમાં આવ્યું છે, માટે નિવેડો આવશે. બરાબર. અનંત થયું તો નિવેડો નહીં ના આવે. આવે. એમાં 4 દિશા 2 થશે, પણ અનંતમાંથી એક કરે છે. બાય રિલેટિવ પરથી રૂપલ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા છું, એક ચિત્ત થયું. જગત નિયંતા વ્યવસ્થિત શક્તિ કરતા એક ચિત્ત થયું. હું કરું છું તે કરે છે, તેઓ કરે છે તો અનંત ચિત્ત થયું. હું રૂપલ છું તો અનંત ચિત્ત થયું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. પણ બાય રિલેટિવ પરથી રૂપલ છું, બાય રિયલ પરથી શુદ્ધાત્મા તો એક ચિત્ત થયું. એક ચિત્ત. પણ 1 કલાક જ રહે છે. બરાબર. સાચું ને? પછી 1 કલાક રહીને પાછું અનંત નથી થતું, અનેકમાં આવે છે. અનેકમાં. હવે અનેકમાં આવ્યું માટે એક થઈ જશે. બરાબર. તો જીવનનો કઈ સાર કાઢ્યો છે ખરો? તો કે ના, જો સાર નથી કાઢ્યો તો નેચરલી તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય છે, ભવિષ્યની ચિંતા છે. ચિંતા છે. દાદાએ જ્ઞાન આપ્યું એટલે તમે વર્તમાનતામાં આવી ગયા છો, બરાબર. નિશ્ચયથી આવી ગયા છો. હા, હા. પણ તેમ છતાં તમારી પાસે 2 વસ્તુ રહી, એક અજ્ઞા રહી ને પ્રજ્ઞા રહી. અને પ્રજ્ઞાનો પ્રભાવ હજી વધારે છે. અજ્ઞાનો પ્રભાવ તમારે 1 દિવસ પછી, અઠવાડિયા પછી, મહિના પછી, 2 મહિના પછી, 6 મહિને, 12 મહિને હાજર થાય છે. થાય. સાચું ને કે ના સમજાય? હવે 12 મહિને થાય છે તો કેટલું બધું ગૂંચાઈ જાય કે ના ગૂંચાઈ જાય? આ તમારા કપડા પર ચા પડી હોય તો 12 મહિને ધોવો એટલે કલર નીકળી જાય કે ના નીકળી જાય? ના નીકળે. સાચું જાય ને? અને અઠવાડિયે ધોવો તો તોય ના નીકળે. તો 2 દિવસ પછી ધોવો તો તરત જ કરવું પડે. તરત જ કરવું પડે. હા, સમજે કે ના સમજાય? હવે તરત એટલે વર્તમાનમાં રહે તો જ થાય ને? તો જ થાય, તો જ થાય. પણ કોઈ પણ પ્રકારના વ્યવહાર એવા છે કે વર્તમાનતામાં આપણે કંઈક દાખલો કર્યો, નાની પડે તો આ જગતમાં 2 જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. બરાબર. પછી જો 2 વસ્તુ છે પછીને પણ કેવો જવાબ છે? જગતમાં 2 જ વસ્તુ છે, આત્મા અને સંયોગ. આત્મા પરમેનન્ટ છે હા. અને સંયોગ ટેમ્પરરી છે. સંયોગ વિયોગી સ્વભાવના છે. વાત સમજાય કે ના સમજાય? હવે આત્મા પરમેનન્ટ છે તો હવે એની ચિંતા કેટલી રહેશે? જતી રહેવાની કશી. નહીં રહે. અને સંયોગ વિયોગી સ્વભાવના છે તો સુખ આવશે, સુખ આવશે એ જ તો એને બાંધશો કે ભોગવશો? સુખ આવશે તો એને બાંધશો કે ભોગવશો? ભોગવાઈ જાય. પણ ખરેખર ભોગવે છે કે બાંધો છો? બાંધીએ છીએ. હા, સમજ્યા ને? એટલે એ આત્માનો સંયોગ પરફેક્ટ વાક્ય નથી. બરાબર છે. એવી રીતે દુઃખ આવશે તો એને ભોગવશો કે એને કાઢશો? કાઢવાનો પ્રયત્ન. કાઢવા કરે છે. જો અહીંયા દાખલો ખોટો પડે છે. એટલે તમારા વર્તમાનમાં ભૂતકાળનો ભય અને ભવિષ્યની ચિંતા દાદાએ ઉડાડી દીધું છે, હકીકત છે. બરાબર છે. પણ તમારી બોડી લેંગ્વેજમાં હજી આવ્યું નથી. એટલે નિશ્ચયથી તમે શુદ્ધાત્મા છો, પણ અજ્ઞાશક્તિ છે અને એનો પ્રભાવ પહેલો છે
અને વધારે છે. બરાબર. સાચું ને? એટલે જો તમે સુખને ભોગવતા નથી પણ તમે સુખને બાંધવા જાઓ છો કે જાય નહીં. જાય નહીં. એક વાર મારા ત્યાં લક્ષ્મી આવે પછી જાય નહીં. જાય નહીં. અને શેર બજારનો ધંધો કરે, હું શેર વેચ્યું અને 10,000 થઈ જાય, એ પછી 10,000 ને 1 ના થવા જોઈએ, નકર મને 1 રૂપિયાનું નુકસાન થયું કહેવાય. આવી વૃત્તિઓ છે. કેવી રીતે વર્તમાનમાં તમે કહેવાઓ બધી વસ્તુ? વાત સમજાય કે ના સમજાય? બીજો કમાય જ નહીં. જો બીજો કમાય જ નહીં તો તમારા શેર કેવી રીતે લેશે એ પોતે? વાત સમજાય કે ના સમજાય? પણ આવી વૃત્તિઓ છે. એવી રીતે હંમેશા દુઃખને ભોગવવાનું છે, સુખને ભોગવવાનું છે, એના બદલે સુખને બાંધવા જાય છે, જાય જ નહીં, અને દુઃખને કાઢવા જાય છે. કયા વર્તમાનમાં છો એ મને કહો. તમારા વર્તમાનમાં છો કે વર્તમાનમાં ભૂતકાળ અને ભવિષ્યની ચિંતા આવી છે? જાય છે. ખરેખર છે નહીં જ્ઞાન છે આપ્યા નહીં, પછી, છે પણ નહીં. હજી તમને જે રીતે દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિનો ઉપયોગ નથી થયો, પ્રયોગ નથી માળ્યો. બરાબર. આ સમજાય કે ના સમજાય? એટલે શૈલેષાનંદજી કહી ગયા કે હવે તમારો જાગવાનો દિવસ આવે છે અને મારો ઊંઘવાનો દિવસ આવે છે, એટલે હવે મારો સમય પૂરો થઈ ગયો છે. હવે હું નહીં હોય તો તમે જાગશો ને તો તમારું તો જ કામ થશે બધું. થશે. તો ત્યાં આટલું સમજવાનું છે કે ભાઈ આ આવું કોઈ તારણ કાઢ્યું તારણ કાઢવું પડે. તે કે ના. હવે તમને આખો પ્રયોગ બતાવી દીધો દાદાનું. તમારે જે બી 2 વર્ષ 5 વર્ષ 10 વર્ષ 100 વર્ષ તમને જે બી એમનો સંપર્ક થયો તો કંઈક ને કંઈક પકડ્યું એને તમે કોઈ ને કોઈ પ્રયોગ મારી શકો કે ના મારી શકો? મારી શકાય. પણ પ્રયોગ મારીને તમારું કોઈ મૌલિક વાક્ય નીકળ્યું છે? એ નીકળતું નથી ના. એટલે ત્યાં સમજવાનું રહે ને, કેમ નીકળતું નથી? કારણ કે અમુક ટાઈમે તમે જે બોલ્યા ને કે આપણે દુઃખ આવે તો અત્યારે પહેલા જે અડતું હતું એવું અત્યારે ઓછું થાય છે એ અસરો બધી એમ. એટલે પેલું કહીએ ને આપણે બાંધવા પેલું સુખ આવે તો બાંધવા નથી જતા. હવે એ થોડોક ફેર પડ્યો છે. તો કે કેવું છે આ બધું અક્રમ વિજ્ઞાનના વાક્ય આ બધા ચાલે જ નહીં. બરાબર. તમે આવું બોલશો તો તમે આપતા પુત્રોની કોઈ વાત તમે ગ્રહણ નહીં કરી શકો. અચ્છા. ક્યાં તો રહે છે ક્યાં તો નથી રહેતું એવું જોઈએ. થોડું પડ્યું છે એવું બોલશો ને તો કોઈ બી આપતા પુત્રોની વાત ઝીલાશે નહીં તમારે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? ક્યાં તો રહે છે ક્યાં તો નથી રહેતું. કારણ કે આ અક્રમ વિજ્ઞાન છે, ક્રમિક નથી. બરાબર. ક્રમિક નથી. ક્રમિકમાં તો એમ થાય કે ભાઈ સ્ટેપ બાય સ્ટેપ. ધારો કે તમારે 100મા માળે જવું હોય તો 10 મિનિટે કે 15 મિનિટે તમારે ચાલીને ઉપર જઈ શકો. બરાબર છે. પણ અક્રમ વિજ્ઞાનમાં તો લિફ્ટમાં બેઠા 100માનું બટન દબાવ્યું એટલે 1 મિનિટમાં તમે 100 માળે પહોંચી જાઓ. હા બરાબર છે. એટલે થોડુંક રહે છે ને થોડુંક નથી, એ નહીં બોલવાનું. એ તો પૂતગલના પક્ષે જતા રહ્યા. બરાબર. એટલે તમે પકડાતા જ નથી. હા હા બરાબર. હા સમજાય ને? સમજાય. પકડાતા જ નથી. તો કેવો વિચિત્ર અહંકાર છે! તો તમારો એ જે પ્રજ્ઞા શક્તિ હાવી થઈ ગઈ છે. એ અહંકાર કહેવાય. હા સમજાય ને? એ અહંકાર કહેવાય. એટલે દાદા ભગવાન કે પ્રકૃતિનો ફોટો પાડતા શીખી જાઓ. બરાબર છે. હા સમજે કે ના સમજાય? પણ પ્રકૃતિનો ફોટો જ નથી પાડી શક્યા. આવું બોલીએ એટલે ના પડે એવું કે આપણે પોતાની જાતને ઢાંકી દઈએ છીએ એવું આ બોલીને. આ બોલે કે થોડું રહેશે થોડું પછી હાજર થઈ જાય. ના, અક્રમ વિજ્ઞાન ક્યાં તો હાજર થાય છે ક્યાં તો નથી થતું. પેલી ભાષા ક્રમિકની છે. બરાબર. કારણ કે તમને કોઈ વિધિ વિધાન કે ક્રિયાકાંડ જ નથી આપ્યા. હા બરાબર છે. ખાલી દ્રષ્ટિ જ વાપરવાની છે કે બીજું કઈ છે? દ્રષ્ટિ જ વાપરવાની છે. દ્રષ્ટિ જ વાપરવાની છે કે બીજું છે? હવે દા કે મને રૂપલ બરાબર નથી દેખાતી પણ મને રૂપલે લાગે છે અને પુષ્પાબેન જેવું લાગે છે, તો એ ના ચાલે. તો હું બાજુમાં રૂપલની બાજુમાં બેઠા એને પૂછ્યું ને કોણ છે? તો કે ના રૂપલ જ છે. બરાબર. બીજાને પૂછ્યું, 2-3 જણ પૂછ્યું, પછી સ્પષ્ટ થઈ જાય કે મને નથી દેખાતું. પણ 4 જણા રૂપલની બાજુમાં બેઠા છે કે રૂપલ છે એટલે નિશ્ચય થઈ ગયો. બરાબર. પણ થોડું આવે છે ને થોડું જાય છે, થોડું રહેવાય છે, થોડું નથી રહેતું. બરાબર છે. આજે ભૂલ પકડાઈ ગઈ. કારણ કે અત્યાર સુધી એવું જ થતું હતું. લગભગ આવું બોલે છે, બધા આવું બોલે છે. 25 વર્ષથી 30 વર્ષથી 40 વર્ષથી બધા આવું જ બોલે છે. એટલે ક્યાં પકડાતા જ નથી બધી વસ્તુ. વાત સમજે કે ના સમજે? હવે તો આપણે પકડાવાનું હોય. સમજી ગયા. અમે તો દાદા પાસે પકડાતા હતા. અમે કોઈ દિવસ દાદાની સાઈડમાં પાછળ નથી બેઠા, સામે જ બેઠા છે. બરાબર. એટલે અમારી આંખ કોઈ રૂપાળી છોકરી જતી તો આંખ ફરતી હોય ને તો દાદાને દેખાય કે હાલું આ લબાડ દ્રષ્ટિ ચાલુ થઈ. હા. અને પાછળથી હું કોઈ છોકરીને જોઉં તો ક્યાં દેખાય દાદાને? બરાબર. હવે મારે તો એક જ વાર એનો ફોટો પડી ગયો તો મારો તો સંસાર ઉભો થઈ જાય કે ના ઉભો થઈ જાય? થઈ જાય. એ તો છોકરીને સારો રૂપવાળો છોકરો દેખાય તો એને સંસાર ઉભો થઈ જાય. એટલે અમે તો દાદાની સામે જ બેઠા છે.
એટલે અમારા મન વચન કાયની કોઈ પણ ચેષ્ટા દાદાને દેખાય. બરાબર છે. અને આપણે સામે બેસીએ કે આપણે કોઈ દેખાય નહીં એવી જગ્યાએ બેસીએ છીએ. હવે કોઈ જગ્યાએ દેખાય નહીં તો ગુના વધારે કરશે કે ગુના બંધ થઈ જશે? ના ના, વધારે થાય. વાત સમજાય કે ના સમજાય? અમે તો જૈનો હતા ને તો મારા સાહેબ આમ બેસે ને આમ અર્ધ ચંદ્રકાળમાં બેસે તો અમે આગળ અર્ધ ચંદ્રકાળમાં જ બેસીએ. બરાબર. એટલે અમારી વચ્ચેથી પણ કોઈ જાય નહીં એટલે એ રીતે પણ આમ ઓછું દેખાવાનું ના થાય એવું ના બને તમારું. બરાબર છે. એવી રીતે જ્ઞાનીની નજરમાં આવવું પડે. બરાબર. વાત સમજ્યા ને? એવી રીતે નજરમાં આવવું પડે. તે નજરમાં આવતા ધીમે ધીમે આત્મીયતા ઉભી થાય ત્યારે તમારી દરઅસલ જે તમને 5 આજ્ઞામાં રહેવા માટે બાધક થાય છે એ થોડી આત્મીયતા થાય તો બતાવો ને તરત સ્વીકાર થઈ જાય. બરાબર છે. અને અત્યારે બતાવો કે જવાદાર જયમીનભાઈ બહુ અઘરા પડે છે, ભણાવતા નથી. સ્કૂલમાં તમારે 6-8 મહિના ભણાવે અને પછી પરીક્ષા લે. તો ભણાવતા નથી અને પરીક્ષા લઈ લે છે. બોલો, એને કરતા પેલા હારા ડોક્ટર સાહેબ આયા બધું બોલી ગયા. આજે ભૂલ પકડાઈ ગઈ ને મને મારી પણ. વાત સમજાય કે ના સમજાય? પાછું ફેલાઈએ ખરા બીબીસી ને જેમ. જયમીન બિયા એટલે એ હવે ભણાવશે જ નહીં તમારે. વાત સમજાય? એટલે આપણે ત્યાં આપણે મૌન જ રહેવાનું, એટલે આપણે વિતરાગ રહેવાનું બધી વસ્તુ. ના ના, વાત સમજાય ને? તો આમને સામને વાત થાય, પ્રોબ્લેમ સોલ્વ થાય ખરો? થાય થાય થાય. કે ના થાય, ભોગવે નહીં ભૂલ, હું ભોગવું છું. એ તમારે તમારી જોડે વાત કરવાની છે. મારે રૂપલ જોડે વાત નહીં, રૂપલ મારી જોડે નથી કરવાની. તમારે તમારી જોડે વાત કરવાની છે. વાત સમજાય કે ના સમજાય? ત્યારે ખબર પડે કે ભાઈ આપણા વર્તમાનની અંદર ભૂતકાળનો ભય છે, આપણા વર્તમાનની અંદર ભવિષ્યની ચિંતા છે. દાદાએ દરઅસલ જ્ઞાન આપ્યું છે એટલે ભૂતકાળનો ભય જતો રહે છે, ભવિષ્યની ચિંતા નથી છે. પણ તમારી એક બોડી લેંગ્વેજ જોજો, એમાં ભૂતકાળનો ભય ને ભવિષ્યની ચિંતા છે. એ તો તમારે રીડેવલપમેન્ટમાં ઘર જાય ને તે નાનું હળગું તાળું હોય આપણે કોઈને આપીએ નહીં, કામમાં આવશે કામમાં આવશે એમ રાખીએ બધું. શું હા સમજે ને? ત્યારે ખબર પડે કે આ એક નાની ખીલી હોય તો એ નહીં આપીએ. ત્યારે ખબર પડે કે જો આ લોભ કામ કરે છે. સાચી વાત છે. હા સમજાય કે ના સમજાય? અમારે રીડેવલપમેન્ટ જોયું કેટલું જરૂરી નતું, આમ લાગતું કામમાં આવશે કામ આવતો, પણ હવે આ તો ઘર જ બદલવાનું થયું. ત્યારે કે હવે આપી દો, હવે આપી દો બધી વસ્તુ. ના તો ભાઈ મફત આપી દો. પેલા ભંગાર વાળા આવતા તો ભંગારના થોડા પૈસા મળે, પણ ના હોય મેં આપો, હવે આપણે ખાલી કરવાનું છે બધી વસ્તુ. ત્યારે ખબર પડી કે આ કેટલું હંગરી રાખ્યું હતું, હાલું એમનું જ પડ્યું રહ્યું બધું. ખોટી જગ્યા રોકતા હતા. વાત સમજાય કે ના સમજાય? હવે બીજા બધાને સલાહ સૂચન બહુ આપે. મારે લલિતભાઈ ની દુકાને જવાનું થયું તો એક વૈદને મળવાનું થયું, પછી બજારમાં ફરીને ત્યાં દુકાનમાં આવવાનું થયું, પણ વરસાદ પડ્યો એટલે ત્યાં દુકાનમાં જવાનું થયું. તે ઉપર ગયો ને પછી આમ છજુ હતું ને પેલું વરસાદ છેક છજાની અંદર આવતો હતો, માલ પલળતો હતો. આ માલ પલળે છે તો કે આ તો બધું શું કહેવાય તમારે આઉટ ઓફ ફેશન થઈ ગયું, ડે સ્ટોક થઈ ગયું છે. એમ કે પેકિંગ છે ને તો બરાબર છે, પણ આઉટ ઓફ છે. આ તો 10 વર્ષથી પડે છે. મેં કહ્યું 10 વર્ષથી પડે છે? આટલી બધી જગ્યા રોકે છે? આલા કોઈને ભાડે આપે તો કેટલું બધું ભાડું મળે, અને આ 10 વર્ષથી મૂકી રાખ્યું છે. બોલો આ કેમનું કરવું થાય? તો પેલા ને આ વાત કરતી ખાલી વાત બરાબર છે, 10 વર્ષથી તો આપણે ભાડું મળે અને એની જગ્યાએ તો એમનું જ પડ્યું છે. હવે યોગાનો બજારમાં ફરીને આવ્યો તો ત્યાં માણસ ચેક જેવું હતું. બરાબર. બધા પેલા શું કે પાથાણા હતા, ઢગલો કરેલું ને કોઈ બી વસ્તુનો એક જ ભાવ હોય, 2 રૂપિયા 5 રૂપિયા કે 10 રૂપિયા. મેં કહું અહીંયા કઈ બજારમાં હોય ને કોઈને બોલાવવાનું ને આપણો આ બધો માલનો એક ભાવ નક્કી કરીને આપી દેવાનું. વાત સમજાય કે ના સમજાય? એક જણને બોલાયો, તેને 40,000 કીધા, પણ પછી કઈ કામ હતું એટલે 10-15 દિવસ આવ્યો નહીં. પછી ફોન કર્યો તો એના ફાધર આયા કે આ 40,000 કે 40,000, આ તો 20,000 ના આવે એમ કે. લલિતભાઈને ગુસ્સો આવ્યો. હા તો કે ભાઈ ઉતરો કે 10 માણસને દુકાનમાંથી ફ્રી કર્યા અને પેલું ચાદર લાય અને પાથર્યું કે આ બધો માલ ખોલી નાખો અને દરેક માલ 10 રૂપિયામાં આપવાનો એમ કે. તે દિવસ દરમિયાન એ વેચી નાખે તો 2.5 લાખ રૂપિયા મળ્યા. ત્યારથી એમને નક્કી થઈ ગયું કે હવે આ કોઈ ડે સ્ટોક આપણે રાખવાનો નહીં તમારો. વાત સમજે ને? અને પહેલા ધંધો કરતા હતા તો 250% નફો, 300% નફો રાખતા હતા. તે ચંદલમનજીએ ચેતવે કે તારી દુકાન જલ્દી બંધ થઈ જશે, કોઈ બંધ નહીં કરે, તું જ તારી દુકાનને બંધ કરી શકે. 300% નફો લેવાતો હશે કે? વાત સમજે કે ના સમજાય? આપણે ચોપડામાં લખીએ છીએ, સી સવા લખીએ છીએ આપણે. વાત સમજે કે ના સમજાય? એને પપ્પાએ જ કહી દીધું કે ભાઈ આ તારી દુકાન લાંબી નહીં ચાલે, તું તારી દુકાનનો ઘાત કરે છે. હા તો ને, પણ આ વસ્તુ બનીને આ યોગાનું એક એની પરીક્ષા આવી ગઈ, એકદમ અઘરી પરીક્ષા આવી ગઈ.
એ જે મીટર ગેજ લાઈન હતી ને એ બ્રોડ ગેજ બનવાની થઈ, તો 3-4 વર્ષથી લાઈન બંધ થઈ ગઈ રેલવેની, એટલે ટુરિસ્ટો આવે જ નહીં તમારે, હા અને લોકલ એક બી ગ્રાહક એમની દુકાન આવે નહીં. હવે શું કરવાનું થાય? તો આ એને પેલો 2-2.5 લાખ રૂપિયા આને થયું, એટલે પછી એને જે 300% 250% નફો હતો એકદમ મિનિમાઇઝ કરી દીધો. minimize કરો. એટલે મિનિમાઇઝ એટલે શું છે કે જે પાર્ટી જે ભાવ માલ આપે ને એનાથી 2-5 રૂપિયા ઓછા ભાવે વેચી નાખે, હા અને પેલાને 90 દિવસ પેમેન્ટ આપવાનું હોય તમારું. બરાબર. વાત સમજાય કે ના સમજાય? અને જગ્યા એવી લીધી હતી કે અમુક જગ્યા બધી ભાડે આપેલા, એનું ભાડું ચૂકવવું પડે, એટલે ક્યાંય એને કઈ માથે ખર્ચો આવે નહીં તમારું. અને એવી રીતે કર્યું તો અત્યારે આટલી દુકાનો થઈ થઈ તમારી. ગઈ. વાત સમજે ને? સમજાય. એટલે આ વસ્તુ સમજવી પડશે. એટલે અરસપરસ વાત નથી કરવાની, પોતે જ પોતાની જોડે, કારણ પોતાની કે પાસે. સર્વ ઉપાધિનું મૂળ હું પોતે જ છું, બીજો પોતે જ કોઈ છું. નથી. એ તો ભ્રાંતિથી બીજું લાગે છે કે બીજો છે કે ત્રીજો છે, દરઅસલ પોતે જ છે. બરાબર. તમને જે સંજોગ આવે છે એજીટી દેખાય છે ખરું, ના એજીટી દેખાય. સમજાય છે ખરું, ના સમજાય. તો એનાથી જ પ્રોબ્લેમ છે ને, છે કે સામેની વ્યક્તિથી પ્રોબ્લેમ છે? ના ના પોતે જ પોતાનાથી જ. કારણ કે તમારા દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જુદા છે, એના દ્રવ્ય ક્ષેત્રકાળ ભાવ જુદા જુદા છે. છે. એ સમજવું પડે કે ના સમજવું પડે? સમજવું પડે. તમે ડાયા છો કે ગાળા છો રૂપલબેન? ગાળા જ ન હવે અત્યારે. ના, હું તમને પ્રશ્ન કરું છું ઓબ્જેક્ટિવ, તમે ડાયા છો કે ગાળા છો? ડાયા જ કે ડાયા છે. હવે ગાળાની હોસ્પિટલ જાઓ તો તમે ડાયન રોલ કરશો કે ગાળાનો કરશો? પછી દાદાએ શીખવાડ્યું એટલે હવે ખબર પડી કે ગાળાનો રોલ કરીને તો ઓબ્જેક્ટિવ બોલો ને, દાદા એવું શીખવાડ્યું થાય છે. નહીં બોલવાનું, ઓબ્જેક્ટિવ બોલો. તમે ડાયા છો અને ગાળાની હોસ્પિટલમાં જાઓ ત્યારે ગાળાનો રોલ કરશો કે ડાયન રોલ કરશો? ગાળાનો રોલ. તો કઈ ગાળા થઈ જવાના છે મારે? ના આ સીધું તમને અસ્વભાવમાં બેહાડી દીધા. દાદાએ શીખવાડ્યું એવું નહીં બોલવાનું બધી વસ્તુ. બરાબર. વાત સમજ્યા ને? હા. તો બધું નુકસાન કરશે બધી વસ્તુ. અચ્છા હા. તો કે હું ડાઈ છું પણ ગાળાનો રોલ કરીશ એટલે હું ગાડી નહીં થઈ ના જવું. થઈ જવાય. વાત સમજ્યા ને? બરાબર. તો કે એના લેવલે ગયા તમે. હા હવે એને તમારું લેવલ નહીં સમજાય. બરાબર. તે તમે ડાયા છો તેમ છતાં ગાળાનો રોલ કરે એટલે ગાળા નથી ના તમે. ના ના પણ એના લેવલે ગયા તો કઈ પ્રોબ્લેમ થયો ખરો? ના થયું. તો અહીંયા એના લેવલે જ જવાનું રહ્યું કે લેવલે જ બીજું રહ્યું? જવાનું, તો લેવલે જ તમારું જ બરાબર કર્યું કે ગાળાને બરાબર કર્યો? ના મારું જ બરાબર કર્યું. તો પ્રોબ્લેમ એના જ, બોધેશન અને ટેન્શન એનાથી જ છે કે બીજું કઈ છે? એનાથી જ છે એનાથી જ છે. શું કહો છો પુષ્પાબેન? કેમ હસો છો? બહુ સરસ સાહેબ. આજે છે ને વ્યવહારની જે વાત નીકળે છે ને તમારી, બહુ અદભુત નીકળે છે. ક્યાં અતિક્રમણ થઈ જાય છે ને, અતિક્રમણ એટલા અતિક્રમણ થાય ને કે દાદાના વિજ્ઞાનનો છેદ ઉડાડી દઈએ છે. આજે તમે કીધું વિજ્ઞાન છે, તો વિજ્ઞાન તો H2O, હાઇડ્રોજનના પરમાણુનો ઓક્સિજનનો એક પરમાણુ મળે તો પાણી જ થાય. જો પાણી ના થાય તો સમજવાનું કે ભલે એક અંશ પણ ફેર પડી જાય, એક માઇક્રો માઇનસમાં પણ ફેર પડી જાય ને તો પાણી ના બને. કે તમને આપે કે ભગવાન ના આપે, પાણી જ બનાવી પાણી જ શકે. બને. એટલે કઈ બી ગૂંચવામાં કે ટેન્શન કે બધું છે એનું કારણ તમે પોતે જ છો. પોતે જ છીએ. એ આમને સામને વાત નથી કરવાની, બરાબર છે. પોતાને જ પોતાની જોડે વાત કરવાની છે ને એ રીતે તમારે સહજ થવાનું છે. બરાબર છે. બરાબર. ત્યાં કન્ક્લુડ નહીં કરવું કે સર્વ ઉપાધિનું કારણ હું પોતે છું, બીજા બધા નિમિત્ત નિર્દોષ શુદ્ધ છે. બરાબર છે. ક્યાં ને ક્યાં તમારે જે ચિત્ત જે સ્થિર હોવું જોઈએ, ચિત્ત સ્થિર નથી. તો તમારું ચિત્ત છે એ સતમાં સ્થિર નથી થયું, અસતમાં સ્થિર થયું છે. બરાબર છે. વાંચો ને કે ના સમજાય? હમણાં થોડા દિવસ પહેલા જ અહીંયા સત્સંગ થયો હતો. આપણે પેલા કોઈ સૂર્યાબેન હતા ને હમણાં બધા સોસાયટીના હતા. હા. તો લક્ષ્મીમાં સુખ છે? તો કે હકીકતમાં સુખ છે. આ ચિત્ત ક્યાં સ્થિર થયું? લક્ષ્મીમાં થયું. લક્ષ્મીમાં. હવે લક્ષ્મી સ્થિર છે કે અસ્થિર છે? અસ્થિર છે છે. કે હકીકતમાં લક્ષ્મીમાં સુખ છે કે આરોપણ છે? આરોપણ છે. આરોપણ છે. બોલો હવે આ કેવી રીતે પ્રોબ્લેમ સોલ્વ કરશે કે પ્રોબ્લેમ ઉભા થશે? ઉભા થશે. લક્ષ્મીમાં સુખ નામનો ગુણ હોય ખરો? ના હોય. લક્ષ્મી જોતી હોય તો લક્ષ્મીની ભજના કરે તો લક્ષ્મી મને કે નારાયણની ભજના કરે તો લક્ષ્મી મને. નારાયણની ભજના કરી. હવે લક્ષ્મી તો પરણેલા છે અને કોઈ પરણેલી ઉપર દ્રષ્ટિ બગાડે શું થાય? ગુણ લાગે કે ના લાગે? ગુનો લાગે. સાચું ને? નારાયણ વાળેલા છે, નારાયણની ભક્તિ કરો તો લક્ષ્મી મળશે જ તમને. બરાબર છે. બરાબર છે. કે મારા પ્રભુની ભક્તિ કરે છે તો હું તમારા પર એમ કે વરસી જઈશ. બરાબર છે. પણ કોઈ નારાયણની ભક્તિ નથી કરતા, ના. લક્ષ્મીની જ કરે છે.
એ વસ્તુ સમજવાનું રહ્યું કે ના રહ્યું? સમજવી પડે. તો કે એ તમને ટેન્શન થાય છે, બોધરેશન થાય છે, એના બધા જોડે હેન્ડલિંગ કરવું, તો ક્યાં ને ક્યાં આપણે આપણા સ્વભાવમાં નથી, એનાથી જ પ્રોબ્લેમ છે ને કે બીજા કોઈથી છે? સાચી વાત છે, પ્રોબ્લેમ ત્યાંથી જ ચાલુ થાય છે. કે તમારો જુનિયર કે સિનિયર કે બોસ છે સમજી નથી શકતો, એનાથી પ્રોબ્લેમ છે? ના, મારા સ્વભાવમાં નથી. હા, શું નામ તમારું સાહેબ? માઇક આપો. આ જવા દો. શું નામ સાહેબ તમારું? સરજુભાઈ. શું નામ? સરજુભાઈ. સરજુભાઈ. હા, આ વાત સમજાઈ કે ના સમજાઈ ગઈ? હવે તમે કઈ પ્રશ્ન પૂછો, વાતચીત કરો. આમાં સાહેબ મારો એક પ્રોબ્લેમ બી સોલ્વ થઈ ગયો. પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો? હા. શું પ્રોબ્લેમ હતો સરજુભાઈ, કહો. 28 તારીખે મારો બાબુ કેનેડા ગયો હતો. બરાબર છે. તો તે હું થોડો આમ લાગણીમાં ને એમાં આવી જતો, રડું આવી જતું. બરાબર પણ છે. આ તમારી વાતોથી એમાં હું એકદમ મક્કમ થઈ ગયો. મક્કમ થઈ ગયો. હા, કે એ જે છે એ રિલેટિવ છે, રિયલમાં નથી. જ્ઞાન લીધું છે સરજુભાઈ? હા, લીધું છે. બહુ સરસ, બહુ સરસ. કેટલો ટાઈમ થયો? મેં બરોડા આપણે છેલ્લે 5 દિવસની શિબિર હતી ને હા હા, એમાં લીધેલું. બહુ સરસ, બહુ સરસ. એટલે પરિચયમાં છો? હા. અહીંયા અમદાવાદ રહો છો કે બરોડા રહો છો? અમદાવાદ રહું છું. ક્યાં આગળ રહો છો? એક્સપ્રેસ હાઈવે સિટી. બહુ સરસ. કોના રેફરન્સ થી આવ્યા હતા? હું તો ઘણા ટાઈમ થી આવું છું, પણ હમણાં વચ્ચે બ્રેક હતું. ના, પણ કોનું આમ પરિચય તો હશે ને કોઈનો, એ રીતે જવાનું છે? વાડી કાકા ને બધા ઓળખે. એટલે વાડીભાઈ ને ઓળખો છે તો બરાબર છે. વાડીભાઈ ની ટીમ કઈ જોદી હોય એટલે અમને ખબર ના પડે. અમને લઈ જાય છે ને પછી કેટલાને મળ્યા પણ અમે ભૂલી ગયા છે બધા. પછી આ મોટો પ્રસંગ હોય ત્યારે બધા આવે છે તમારા વિશે. તો કેનેડાનો હવે છોકરો જાય છે, હવે ચિંતા નહીં થાય ને? પછી તમને બાય બાય કરી દેશે તો ચિંતા નહીં થાય ને? તો આ દિગંત છે અને આ રૂપલબેન છે, તે તમારે ત્યાં છે છોકરો. છોકરો તો અહીંયા હોવો જોઈએ કે ના હોવો જોઈએ? અને બધું ત્યાં છે. તો એમને થયું ભલું ભાઈ ભાગી જઈને જાળ્યું થયું, પણ આ તાર માયરા આવી ગઈ, તે મમતા ઊભી થઈ ગઈ. વારે ઘડીએ ફોટો જોયો છે. મેં જોયો તો મને જોવાનું મન થાય છે. તો મેં કીધું ભાઈ મને મોકલી આપજે. મોકલ્યો કે નથી મોકલ્યો? બોલો, મને ગમી ગઈ. કાકા મારો એક મેમ્બર વધશે નહીં? દાદા દાદા કરશે મને. હે ભાઈ જ્ઞાન લેવા આવશે. વાંચો ને, દાદા મને જ્ઞાન આપો. હા હા, આનું શું થશે કે? હા. એટલે મેં કીધું ના, અહીંયા બધા તૈયાર જ છે. તૈયાર જ છે. વાત સમજ્યા ને? આ દિગંતભાઈ ના બા છે, અમને સાચવે. અમે કઈ ગઈએ ને તો કે થોડું થોડું, પછી થોડું થોડું કરીને બધું આપણે જમાડીને પછી મોકલે. આપણે થોડું કામ હોય પણ બધું વાતો એ કરાવી દે, થોડું થોડું આપીને બધું ખવડાવી દે, બધું કરાવી દે બધી વસ્તુ. વાત સમજાય? પછી બધું ઋણ ચૂકવવું પડે કે ના ચૂકવવું પડે? પછી ઈશી હોય કે માયરા હોય, બધાનું ઋણ ચૂકવવું પડે ને. તમારે તો મેમ્બર વધવાના કે નહીં વધવાના? દાદા કેનારા કેટલા બધા બને, એટલે પછી આમ 56 ની છાતી થઈ જાય કે ના થઈ જાય? હે એટલે તમને હવે આ સોલ્યુશન મળી ગયું. બધી વસ્તુ બહુ મોટી વસ્તુ છે. તો કે આ બધા વ્યવહાર દ્રષ્ટિથી છે. તમે એના ફાધર છો, એ તમારો સન છે, વ્યવહાર દ્રષ્ટિથી. વાત સમજ્યા ને? તો વ્યવહાર કરવાની ના નથી પાડી, પણ એ વ્યવહારને રિયલી સ્પીકિંગ કરશો તો પ્રોબ્લેમ થશે. એ તમને આ લોક અને પરલોક બે બગાડશે. તમને આ બધા સંયોગ મળ્યા છે તો નવું જગત ઊભું કરવા માટે નથી મળ્યું. આ બધાથી છૂટવા માટે સંયોગ મળેલો છે. વાત સમજ્યા ને? હવે છૂટવાની જગ્યાએ તમે બંધ પાડશો તો તમારું આલોક પરલોક બે બગડશે. ફરતીથી મનુષ્ય અવતાર નહીં મળે. વાત સમજ્યા ને? એટલે કોઈ પણ રીતે તમને મમતા ના થાય, આસક્તિ ના થાય, કે એની ભૂલો કે દોષો ના દેખાય, કે આપણાથી ભૂલો થાય નહીં, આપણા મનોવચન કાંઈથી કોઈને દુઃખ ના થાય. વાત સમજાય કે ના સમજાય? એ મુખ્ય વસ્તુ જોવાની છે. અને ડ્રામા તો ઓરિજિનલ કરવાનો છે. આ કલાકારો ડ્રામા ડુપ્લિકેટ કરે છે કે ઓરિજિનલ કરે છે? ઓરિજિનલ એના વાઇફ ઘરમાં જુદા છે, એના મા બાપ ઘરમાં જુદા છે, એના છોકરા જુદા છે, એનું ઘર ગાડી જુદી છે, પણ એને જે રોલ આપ્યો છે એમાં એની વાઇફ જુદી છે, એના મા બાપ જુદા છે, એના છોકરા. પણ ઓરિજિનલ કરે, આપણને જોવાનું મન થાય કે ખરેખર આ અમિતાભ બચ્ચનની વાઇફ છે, આ અમિતાભ બચ્ચનના મા બાપ છે, આ અમિતાભ બચ્ચનના છોકરા છે, અને એનો બંગલો છે, એના ગાડી છે, પણ ખરેખર એ ડ્રામા છે. આપણે એવી રીતે રોલ કરવાનો છે. તો એમાં વાંધો જ નથી, પણ ડ્રામેટિકલી. એટલે હું શુદ્ધાત્મા છું
અને બાય રિલેટિવ પણ થયું, એનો ફાધર છું, એ દ્રષ્ટિનો ઉપયોગ કરશો, એ ડ્રામેટિકલી વ્યવહાર કરશે. ડ્રામેટિકલી વ્યવહારમાં 100% આસક્તિ છે, તેમ છતાં તમે અનાસક્ત થઈ ગયા. અનાસક્ત થઈ ગયા એટલે તમે બીજા શબ્દમાં ભગવાન થઈ ગયા. એટલે ટૂંકમાં કાદવ એટલે સંસારને કાદવ કહેવામાં આવે છે. કાદવમાં રહેવા છતાં પણ તમે જલકમલવત થઈ ગયા. અને દેહ છે એ દેહમાં રહેવા છતાં તમે વિધેયી થઈ ગયા. આ દાદાનું જ્ઞાન આવું અદભુત છે. વાંચો ને કે ના સમજાય? એટલે જ્યારે બી તમને આ સંજોગ પડે તો સત્સંગનો ભેડો રાખજો, કારણ કે ક્યારે શું આવે વાવાઝોડું અને ક્યારે શું થાય કહેવાય નહીં. વાત સમજાય કે ના સમજાય? આ સત્સંગનો ભેડો રાખજો. અહીંયા સામાન્ય રીતે જે આપણી જરૂરિયાત છે, મન વચન કાની જરૂરિયાત છે, એ બધી જ વસ્તુ આપણને એમ થાય છે કે સત્સંગ મળી રહે છે, સરસ બેસવાની વ્યવસ્થા છે, સરસ સાંભળવાની વ્યવસ્થા છે, ખાવાનું છે. વાત સમજાય કે ના સમજાય? જે જરૂરી છે. બની શકે કે આપણે જે કહીએ એનાથી થોડું ડાઉન છે, પણ તેમ છતાં ગાડીની અંદર પેટ્રોલ પૂરાય છે એટલે આપણી ગાડી ચાલે છે બધી. તો જો આપણે અનુકૂળતા તો એનો કન્ટિન્યુઅસ લાભ લેવો ને તો બહુ જ મોટો ફાયદો થશે. એવું ખરું કે શૈલી જે જગતની શૈલી છે એનાથી થોડી જુદી શૈલી છે. હવે તમે એનાથી હેબિચ્યુટેડ નથી, તૈયાર નથી થયા તમે, એટલે પરિચય માંગે છે આ સત્સંગનો. એ પરિચય ધીમે ધીમે તમને અક્રમની શૈલી ખુલ્લી થશે, પછી નહીં આવે તો વાંધો નથી. પણ બધું ગૃહિત મિથ્યાત્વ બહુ ભરીને લાયા છો, એટલે એ એનો ભાગ ભજવી જ જશે. તો એ રીતે પરિચય માંગે છે. હવે સામાન્ય અહીંયા બધા છૂટવા માટે જ આવે છે. દેખીતો વ્યવહાર બંધાવાનો થાય છે, પણ છૂટવા માટે જ આવે છે. તો એ બધા બહુ જ ઊંચા પ્રકારના જીવો કહેવાય. તો જો એના સંપર્કમાં રહેશો તો એનાથી પણ મોટું કામ થઈ જશે આપણું. હા સમજે કે ના સમજે? એટલે પરિચયમાં રહેજો. બોલો, કઈ પ્રશ્ન બીજો હોય તો પૂછો. સમાધાન થઈ ગયું? ચાલો તારે. જય સચ્ચિદાનંદ.